ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન ગગડ્યું છે। જો કે આગામી 3 દિવસ હજુ પણ કાતિલ ઠંડી પડવાની આગાહી છે। હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે। નલિયાનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચતા લોકો રીતસરના ધ્રુજી ગયા, તો રાજકોટનું તાપમાન 9.7 ડિગ્રી પર પહોંચ્યું છે। ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો છે। મહત્વનું છે કે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। જો કે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું। सौराष्ट्र कच्छ में आने वाले दिनों में 2 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव दिया है, खासकर नलिया और राजकोट में, कच्छ और राजकोट डिस्ट्रिक्ट्स में। तो રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રીએ પહોંચી ગયો છે। માઉન્ટ આબુમાં ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ ગયા। તાપમાન માઇનસમાં પહોંચતા બરફની ચાદર જામી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે ઠંડી પડતા પ્રવાસીઓ કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। જો કે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।